નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. છેલ્લે આપણે ભાગ 3 ની અંદર હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિનો અભ્યાસ કર્યો અને તે સેક્શન ડી માં કે સેક્શન સી માં 3 કે 4 માર્ક્સની અંદર આવી શકે એવું છે. તો આ અસમતુલિત રાસાયણિક સમીકરણને કઈ રીતે સમતુલિત કરી શકાય તેના સરળ 1 થી 7 સોપાનો આપણે ભણ્યા. આજે ભાગ 4 ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તેમની વિશે આપણે વધારે વિગતવાર અભ્યાસ કરીએ અને જેમાં આપણને એક કોષ્ટકની અંદર થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નોનો આપણે જવાબ મેળવીએ. તો સૌપ્રથમ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ પૂરી થાય ત્યારબાદ તાપમાન, દબાણ અને ઉદ્દીપક વિશે આપણને થોડું આપવામાં આવ્યું છે. તો રાસાયણિક પ્રક્રિયા હોય તેની તાપમાનની પણ ખૂબ અસર થાય છે અને પ્રક્રિયકોમાંથી જે નિપજો બને છે તેમાં દબાણ જે છે એ પણ ખૂબ જ અગત્યનું હોય છે. તો આમ તાપમાન અને દબાણ જે છે તેની રાસાયણિક પ્રક્રિયાઓ પર ખૂબ જ અસર હોય છે. એવી જ રીતે ઉદ્દીપક જે છે તે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમાં જરૂરી છે. ઉદ્દીપક વિશે થોડું તમને હું જણાવું તો ઉદ્દીપક યોગ્ય માત્રામાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉમેરવામાં આવે છે. જો વધુ માત્રામાં ઉદ્દીપકને ઉમેરવામાં આવે તો પણ આપણને યોગ્ય અવલોકન મળતું નથી. એવી જ રીતે જો ઓછી માત્રાની અંદર પણ ઉદ્દીપક ઉમેરવામાં આવે તો પણ આપણને યોગ્ય અવલોકન મળતું નથી. તો જેમ કોઈ પણ શાક બનાવ્યું હોય એમની અંદર મીઠું છે તે વધારે કે ઓછું ન રહે તેનું ધ્યાન રાખી અને યોગ્ય સ્વાદ અનુસાર મીઠું નાખવામાં આવે છે, તેમજ આ ઉદ્દીપક છે તેને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જેટલી જરૂરિયાત હોય એટલું જ ઉમેરવામાં આવે છે. ઉદ્દીપકો મિથાઇલ ઓરેન્જ છે, ફિનોપ્થેલિન છે, આ બધા એમાં આપણને કહેવામાં આવ્યું હોય કે 2 થી 3 ટીપા ઉમેરો તો એમાં તમે 2 થી 3 ટીપા જ ઉમેરો તો જ યોગ્ય અવલોકન મળે છે, અન્યથા આપણને અવલોકન છે તે યોગ્ય મળતું નથી. ત્યારબાદ આપણને 2 પ્રક્રિયાઓ આપવામાં આવી છે. CO+2H2 340 વાતાવરણ દબાણે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મિથેનોલ બને છે. કાર્બન, આ પ્રક્રિયાનું વર્ણન આપણે આ રીતે કરી શકીએ કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનની 340 વાતાવરણ દબાણે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે મિથેનોલ અથવા તો મિથાઇલ હાઇડ્રોક્સાઇડ મળે છે. એવી જ રીતે કાર્બન મોનોક્સાઇડ 6CO2 એકુ એટલે જલીય અવસ્થા, પાણી અને વાયુ એ વચ્ચેની અવસ્થા હોય તેને જલીય અવસ્થા આપણે કહીશું. કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 12H2O એટલે કે પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ રંજક દ્રવ્યની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ગ્લુકોઝ એટલે કે C6H12O6 જલીય અવસ્થામાં, જેના અન્ય 2 નામ છે ફ્રુક્ટોઝ અને સુક્રોઝ, ઓક્સિજન અને પાણી મળે છે નિપજ તરીકે. તો આ પ્રક્રિયા બંને જે છે તેનું વર્ણન આપણે આ રીતે સમજી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણને થોડા પ્રશ્નો આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે. તો ધારી લો કે આ મેગ્નેશિયમની પટ્ટી છે તો હવામાં સળગાવતા પહેલા તેને કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે તેવું આપણે મેગ્નેશિયમની પટ્ટીનો જે પ્રયોગ ભણ્યા હતા તેમાં આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. એવું એટલા માટે કરવામાં આવે છે કે આ મેગ્નેશિયમની પટ્ટી હોય તો તેમની ઉપર ઘણી બધી અશુદ્ધિઓ હોય છે અને જો એ અશુદ્ધિઓને દૂર કરવામાં ન આવે તો આપણને યોગ્ય અવલોકન મળતું નથી. અને યોગ્ય અવલોકન મેળવવા માટે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટી છે તેને હવામાં સળગાવતા પહેલા સાફ કરવી જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. હાઇડ્રોજન પ્લસ ક્લોરીન, તો હાઇડ્રોજન ક્લોરાઇડ. તો અહીં આપણે હાઇડ્રોજન અને ક્લોરીન, હાઇડ્રોજન 1 નંબરનું છે, ક્લોરીન 17 નંબરનું છે, બંનેના 2 મોલ લઈએ છીએ એટલે કે H2 પ્લસ Cl2. તો બંનેના જો 2 મોલ બનશે તો 2HCl મળે છે એટલે કે આ જે છે તે સમતોલિત રાસાયણિક સમીકરણ છે. આમાં એવું નહીં કરવાનું કે એકના 2 મોલ લેવાના અને એકના 1 મોલ લેવાના, તો આપણું સમીકરણ ખોટું બને છે અને તે અસમતોલિત રહે છે. એટલે આ ડાબી બાજુ અને જમણી બાજુ જો તત્વોની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો બંને બાજુ તત્વોની સંખ્યા સમાન જ રહે છે. આથી આને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. જેમ આપણે આ સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ લખ્યું છે એમ જ આપણે બીજા અન્ય સમીકરણો પણ આપવામાં આવ્યા છે. બીજું, બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટની રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે. તો બેરિયમ ક્લોરાઇડ 3BCl2, બેરિયમ ક્લોરાઇડના 3 મોલ લેવામાં આવશે. એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે કે Al2SO4 થ્રાઇસ ની પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ એટલે કે 3BaSO4 પ્લસ 2AlCl3. તો આ પ્રકારનું સમીકરણ છે તે સમતોલિત લખવામાં આવે છે.
ત્યારબાદ ત્રીજું, સોડિયમ પ્લસ પાણીની રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ મળે છે નિપજ તરીકે. તો સોડિયમ એટલે કે 2Na, પાણી એટલે કે 2H2O, બંનેના 2 મોલ લેવામાં આવે છે, એટલે કે 2NaOH પ્લસ હજી હાઇડ્રોજનના 2 મોલ વધશે તો પ્લસ H2 આપણે લખી શકીએ છીએ. અને આ જે આપણને શાબ્દિક સ્વરૂપ આપ્યું છે ને સંજ્ઞા સ્વરૂપે આ રીતે રાસાયણિક સમીકરણ આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 3 જે છે એમાં આપણને કહેવામાં આવ્યું છે કે ભૌતિક અવસ્થાઓ લખી સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. તો સૌપ્રથમ જો બાળકો પ્રક્રિયકો આપણને આપ્યા છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. પાણીમાં બનાવેલા દ્રાવણોમાં વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે કે નિપજ છે અને સોડિયમ ક્લોરાઇડ આ પણ બંને શું છે? નિપજ છે. તો જ્યારે પરીક્ષાની અંદર આપણને આ પ્રકારનો જો પ્રશ્ન પૂછવામાં આવે તો આને પહેલા વ્યવસ્થિત આપણે સમજવો પડે કે અહીં આપણને પ્રક્રિયક અને નિપજ બંને આપી દીધા છે. ફક્ત ને ફક્ત આપણે તેનું અણુસૂત્ર લખી શાબ્દિક સ્વરૂપને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાનું છે. બસ આટલી વસ્તુને આપણે ધ્યાન રાખીએ તો આપણને આના પૂરા માર્ક્સ મળી જાય છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓ સમજતા નથી અને એને કારણેથી આવા પ્રશ્નોને તે ઓપ્શનમાં કાઢે છે. પરંતુ આપણે હાઈ રેન્જ ક્યારે આવે? જ્યારે કોઈ અન્ય વિદ્યાર્થી ઓપ્શનમાં કાઢે અને એને આપણે એક્સેપ્ટ કરીને લખીએ ત્યારે આપણે એનાથી આગળ સારા માર્ક્સે પાસ થઈ શકીએ છીએ. તો અહીંયા બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 જે જલીય અવસ્થામાં છે, પ્લસ સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 જે પણ જલીય અવસ્થામાં છે ની પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે 2NaCl મળે છે. આ રીતે આ જે આપણને આપવામાં આવ્યું છે શાબ્દિક સ્વરૂપ એનું રાસાયણિક સમીકરણ આપણે આ રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ પાણીમાં સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. તો અહીં પણ જેમ પહેલો પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે એમ જ આ બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે આ અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે આ, તો આ બંને પ્રક્રિયકો છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ આમની પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડ અને પાણી, સોડિયમ ક્લોરાઇડ અને પાણી NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ H2O એટલે કે પાણી મળે છે. અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ બંને જલીય અવસ્થાઓમાં છે અને નિપજ તરીકે આપણને જે સોડિયમ ક્લોરાઇડ મળે છે તે એક્વાઇસ એટલે કે જલીય અવસ્થામાં મળે છે, પાણી છે તે આપણને પ્રવાહી એટલે કે લિક્વિડ અવસ્થામાં મળે છે. તો આમ આપણે આ દરેક રાસાયણિક સમીકરણો છે તેને સમતોલિત સ્વરૂપે આ રીતે લખી શકીએ છીએ અને અવસ્થાઓ પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ભાગ 4નો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. હવે ભાગ 5ની અંદર આપણે સંયોગીકરણની પ્રક્રિયા જે છે જે મોસ્ટ IMP છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો.